નમસ્કાર. ચાલો આજે અંગ્રેજીના એક એવા શબ્દને સમજીએ જે દેખાવમાં ભલે નાનો હોય પણ આપણી વાતચીતમાં બહુ મોટો ફરક પાડી શકે છે. અને એ શબ્દ છે માઇટ. તો ચાલો જોઈએ કે આ નાનકડો શબ્દ આટલો બધો પાવરફુલ કેમ છે. મજેદાર સવાલ છે, ખરું ને? જો માઇટનો સાચો ઉપયોગ શીખવો એ ખાલી ગ્રામરનો નિયમ નથી, પણ રોજિંદી વાતચીત અને પરીક્ષાઓમાં સારા માર્ક્સ મેળવવા માટેની એકદમ સ્માર્ટ ટ્રીક છે. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. તો માઇટનો ઉપયોગ આપણે મુખ્યત્વે 3 જગ્યાએ કરીએ છીએ. 1. જ્યારે કોઈ વાતની પાક્કી ખાતરી ન હોય, એટલે કે અનિશ્ચિતતા હોય. 2. જ્યારે કોઈ ઘટના બનવાની શક્યતા ઓછી હોય. અને 3. જ્યારે કોઈને નમ્રતાથી કોઈ સૂચન કરવું હોય. આ જ કારણે એ અંગ્રેજી ભાષામાં ખૂબ કામનો શબ્દ છે. ઓકે, તો ચાલો માઇટને સમજવાની શરૂઆત કરીએ એના સૌથી કોમન ઉપયોગથી, એટલે કે એક્ટિવ વોઇસથી. આપણે એની સિમ્પલ ફોર્મ્યુલા અને એની વાક્યરચનાને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. એક્ટિવ વોઇસની ફોર્મ્યુલા એકદમ સીધી સાધી છે. સૌથી પહેલાં સબ્જેક્ટ, પછી માઇટ અને એના પછી સીધું જ ક્રિયાપદનું મૂળ સ્વરૂપ એટલે કે V1. અહીં સૌથી અગત્યની વાત એ છે કે માઇટ પછી ક્યારેય ક્રિયાપદને એસ, ES કે ING એવું કશું જ નથી લાગતું, ફક્ત અને ફક્ત મૂળ ક્રિયાપદ. આ ઉદાહરણો જુઓ અને નોટિસ કરો કે પેટર્ન કેટલી સિમ્પલ છે. શી માઇટ કમ્પ્લીટ ધ વર્ક. આનો મતલબ છે કે એ કદાચ કામ પૂરું કરશે, શક્યતા છે. દે માઇટ ઇન્વાઇટ યુ. આમંત્રણ મળી શકે છે પણ પાક્કું નથી. દરેક વાક્યમાં માઇટ પછી ક્રિયાપદ એના ઓરિજિનલ ફોર્મમાં જ છે. સારું, તો એક્ટિવ વોઇસ તો સહેલું હતું. હવે આપણે પેસિવ વોઇસ તરફ આગળ વધીએ. અહીંયા નિયમ થોડો બદલાશે, પણ જો અંગ્રેજી પર ખરેખર સારી પકડ મેળવવી હોય તો આને સમજવું ખૂબ જ જરૂરી છે. પેસિવ વોઇસની ફોર્મ્યુલામાં 2 મુખ્ય ફેરફાર છે, જેના પર ખાસ ધ્યાન આપજો. પહેલું, માઇટ પછી બી ઉમેરાય છે અને બીજું, ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ, એ વપરાય છે. બસ આ 2 નાના ફેરફાર જ એક્ટિવ અને પેસિવ વચ્ચેનો મોટો તફાવત છે. ચાલો આપણા જે જૂના ઉદાહરણો હતા એને જ હવે પેસિવ વોઇસમાં જોઈએ. અહીં ધ્યાનથી જુઓ, કમ્પ્લીટેડ, ઇન્વાઇટેડ અને બટ આ બધા V3 ફોર્મ્સ છે અને એનો ઉપયોગ માઇટ બી સાથે થયો છે. આ સરખામણીથી આખો ફેરફાર એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, એક્ટિવ વાક્ય દે માઇટ ઇન્વાઇટ યુમાં જે ઓબ્જેક્ટ એટલે કે યુ હતું, તે પેસિવ વાક્ય યુ માઇટ બી ઇન્વાઇટેડ બાય ધેમમાં વાક્યનો નવો સબ્જેક્ટ બની જાય છે. તો ગ્રામરના નિયમો તો આપણે શીખી લીધા, પણ હવે સવાલ એ છે કે આ જાણકારીનો રિયલ લાઈફમાં શું ફાયદો, એને ક્યાં અને કેવી રીતે વાપરી શકાય? ચાલો એ જાણીએ. IELTS, PT અને TOEFL જેવી પરીક્ષાઓમાં ખાસ કરીને વાક્ય બદલવાવાળા સવાલો અને રાઇટિંગ સેક્શનમાં માઇટનો સાચો ઉપયોગ બહુ જ મહત્વનો છે. એ બતાવે છે કે તમારે ભાષા પર સારી પકડ છે અને એ તમને સારા માર્ક્સ મેળવવામાં ચોક્કસ મદદ કરે છે. રોજિંદી વાતચીતમાં માઇટ વાપરવાથી આપણી ભાષા વધુ પોલાઇટ અને ઓછી ડિમાન્ડિંગ લાગે છે. જેમ કે આઈ વિલ કોલ યુ કહેવાને બદલે આઈ માઇટ કોલ યુ કહીએ તો સામેવાળી વ્યક્તિ પર કોઈ દબાણ નથી આવતું. સારા કમ્યુનિકેશન માટે આ નાની નાની વાતો બહુ જ જરૂરી છે. હવે આવે છે આ આખા ટોપિકનો સૌથી અગત્યનો ભાગ, સામાન્ય ભૂલો. મોટાભાગના લોકો અહીં જ ગડબડ કરે છે. જો આ ભૂલોને આપણે બરાબર સમજી લઈએ તો માઇટ પર આપણે માસ્ટરી પાક્કી સમજો. સૌથી પહેલી અને સૌથી કોમન ભૂલ છે એક્ટિવ વોઇસમાં માઇટ પછી ક્રિયાપદનું પાસ્ટ ટેન્સવાળું રૂપ વાપરવું. હંમેશા યાદ રાખો, માઇટ પછી V1 જ આવે, એટલે હી માઇટ કમ્પ્લીટ એ સાચું છે, હી માઇટ કમ્પ્લીટેડ બિલકુલ નહીં. બીજી મોટી ભૂલ, પેસિવ વોઇસમાં બીને ભૂલી જવું. યાદ રાખજો, અહીંયા બી ઓપ્શનલ નથી, એ કમ્પલસરી છે. પરીક્ષાઓમાં આ એક નાનકડી ભૂલને કારણે માર્ક્સ કપાઈ શકે છે. એટલે સાચું વાક્ય છે ધ વર્ક માઇટ બી કમ્પ્લીટેડ. આ બી પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. અને ત્રીજી ભૂલ, એક્ટિવ અને પેસિવની રચનાઓને મિક્સ કરી દેવી. ઘણા લોકો એક્ટિવ વોઇસના વાક્યમાં ભૂલથી બી ઉમેરી દે છે, જેમ કે શી માઇટ બી કમ્પ્લીટ. આ ખોટું છે. યાદ રાખો, એક્ટિવ વોઇસમાં બીની કોઈ જરૂર જ નથી. તો આટલી બધી ચર્ચા પછી ચાલો આખા ટોપિકને ફક્ત 2 ગોલ્ડન રૂલ્સમાં સમરાઇઝ કરી લઈએ, જે તમને હંમેશા કામ આવશે.
બસ આ 2 સુવર્ણ નિયમોને એક સિમ્પલ ચેકલિસ્ટ તરીકે યાદ રાખી લો. જો તમે આ 2 નિયમોનું ધ્યાન રાખશો તો માઇટનો ઉપયોગ કરવામાં ક્યારે ભૂલ નહીં થાય. અને છેલ્લે એક પાવરફુલ રિમાઇન્ડર, પેસિવ વોઇસમાં બી શબ્દના મહત્વને ક્યારેય ઓછું ન સમજતા. આ એક નાનકડો શબ્દ જ સાચા અને ખોટા જવાબ વચ્ચેનો બહુ મોટો તફાવત બની શકે છે. આ એક વિચારવા જેવા સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ છીએ. આના પર વિચાર કરવાથી આપણને આપણી શીખવાની સફર ચાલુ રાખવાની અને આપણી સ્કિલ્સને વધુ સારી બનાવવાની પ્રેરણા મળશે. હંમેશા શીખતા રહો.